હાલો હવે તારે ઉપડી ઓય ક્યાં શું કે આ બની ઠરીને કેલી પા લે બોલ આને એની શરમ શેક નહીં જવાનું મારું રોજ ક્યાં હોય મારે ધંધે જવાનું હોય કે વેરી કામે જવાનું હોય તો એ કે ક્યાં એ પૂછવાની ઈચ્છા તારી ઓહો ખબર હે મને તમારું વ્યવહારિક કામ એમ ઈ કામ પછી કરવા જઈજો પહેલા હું શું કહું બોલ. પાણી ભરી આવો હે પાણી ભરવા જવું હું તું શરમ કર કઈ હું કોણ કમો આમ ને આમ ગામમાં આપણું નામ છે આમ કમો એટલે મને તો ફાડ્યું કહેવાય અને હું એવો બાયલો ના કરું હું પાણી ભરવા જઉં ગામમાં મારી વાતું થાય આ તો વાંધો નહીં પાણી પીવું હોય ને તે પીએ જો ને અવેડામાંથી અને ના હોય ને તે ઓલી નદીમાં કૂદાકો મારી આઈજો ઘરે આયા કાઈ નહીં મળે હા ભાઈ પેલા તને શું લેવા લાવ્યો છું પાણી ભરવા રસોઈ બનાવવા કપડાં ધોવા તમારે તોય પાણી ભરવા જાવું જ પડશે હું પાણી ભરવા નથી જવાની હું કઈ તને પૂજા કરીને લાવ્યો અહીંયા પૂજા કરવા કેમ તમારે એક તો જવાનું છે સોરે પાણી ભરવા મારે હું ન જવાની તો હું નથી જવાનો લે આ તો કાઈ નહીં તમે રહો પાણી વગરના મારે જેટલું જોઈએ એટલું પાણી લઈ આવીશ તારે બધું ઘરનું કામ કરવાનું છે અને તને સલો ઓર્ડર આપી દઉં છું તને ભાઈ મજા નહીં આવે ઓર્ડર હા. અને મને તને એટલે તમે મને બીવરાવો છો એમ અરે મારી ગાંડી તને બીવડાતો નથી શું કામ જો આ હું કમો એટલે મારું ગામમાં નામ અને આમ જો ગામમાં બેલું લઈ તો કેવો લાગુ આ છે ને જો ગાડી તું પાણી ભરી આવજે હા બાકી ગામવાળાને ખબર જ છે તમારું જેમ નામ છે ને એમ તમારા નામની પાછળ ખબર છે ને આ હું પાસે બોલ જો બોલ તો એટલે આપણા બેનું નામ છે એમ હા તો આનંદ હાલ હું જો હો, આમ જો મારે મોડું થાય છે તું એ પાણી ભરી આવજે અને એ બપોર રાંધી નાખજો હમણાં આવું પાછો કામ બામ પતાવી બધું હો હાલ ત્યારે આજ તો તમને મસ્તીનું શાક ખવડાવવાનું છે હા મને હે હા ઓહો તો મજા આવી જશે હાલ મારી કમળી ઉપડો હવે એટલી જ વાર છે ભરેલા કારેલા ખવડાવવા છે ખબર પડે બહુ ભાવે છે ને તમને કારેલા ઓહ યાર કાશ કમાજી હોત મારી પાસે તો યા બેડું મારા હાથમાં ન હોત અને ઈ મને કહેતા હોત કે લાવો સવિતાજી હું બેડું ઉપાડી દઉં પણ અફસોસ કે કમાજી નથી કદાચ ક્યાંક ભેગા થઈ જાય તો મારી હેલ્પ થઈ જાય અને મળવું હે મારે એને ઓહો કેટલું દૂર પાણી ભરવા જવાનું યાર એક તો આટલું દૂર જવાનું અને કોઈ હેલ્પ કરવા વાળું નથી કદાચ કમાજી મારી હારે હોત તો મારી હેલ્પ તો કરે હોત ક્યાંક તો ભેગા થાય ને હાલો આઈલી જાવ ધીરે ધીરે સવિતાજી અને હાથમાં પાણીનું બેડું બોલે કમલીએ મને કીધું છે કે જાઓ પાણી ભરી આવો હાલો આધન ખરેખરનો સવિતાજીને મળવાનો મોકો મળ્યો છે હાલો જલ્દી કમલી જલ્દી પાણીનું બેડું લાવી જલ્દી પાણી ભરી આવો પાણીનું બેડું હા લાવી જલ્દી મારે મોડું થાય જલ્દી બેડું લાવી જલ્દી તું હવે મારી સામે હું જોઈશ તું જલ્દી બેડું લાવી જલ્દી પાણી ભરી આવો એમ નહીં હમણાં મેં કેટલી માથાકૂટ કરી તો પાણી ભરવા જતા નહોતા હું નથી જવાનો હું કોણ કમો મરદનું ફાડ્યું અને હવે તો સામેથી કયો છો મારી વાત સાંભળ પણ મને બાજુ એમ થયું કે મારી કમલી વિશે ના થઈ જશે લાઈન પાણી ભરી હતું એમાં શું હતું લાઈ જલ્દી બેડું લે પાણી ભરી આવું તો પણ આમ વાયડીને થવા કરતા એને ઘરવાળીને થઈને રહેતા હોય તો અરે હવે છે ને આમ તો કાયમ તારો થઈને જઈ તમ તારે કાયમ તારો થઈને બેડું લાઈ જલ્દી હાર્યો ઓમ તો હાંડો દુનિયા ખાલી કરીને જ રાખ્યો છે લેતા જાઓ. આપણી ત્યાં હા આવું જવું મોડું થાય મારે મોડું થાય છે આ જા કઈ ગયો એ આયો હમણાં અરે કમાજી સવિતાજી તમે કેમ છો અરે મજામાં તમને જોયા પછી તો આનંદનો કોઈ સીમા નથી હું રસ્તામાં આવતી હતી ને તો તમારું જ વિચારતી હતી કે કેટલું દૂર પડે મને આ પાણી ભરવાનું અને કાશ મારું કોઈ મદદ કરવા મળી જાય તો તમે મળી ગયા મને તમારો વિચાર કર્યો અરે કે કાશ સવિતાજી હું શું વાત કરું તમને તમને આ બેલું જાતા જોયા ને એટલે હું દોડ્યો પાછો
અરે મારે ઓલી કમલી મને કે પાણી ભરી આવો બગડાશ્રી બોલી જ હતી મેં કીધું હું શું પાણી ભરું હું કોણ કમો મળું તો ફાડ્યું પછી મને થયું લાઈને આ સવિતાજી જાય છે તો મળવાનો મોકો મળશે અને ઓલી એમ થાય કે પાણી ભરીએ પાણી ભરી આવું પણ હવે હું થોડાક દી જ રહીશ આ નથી રહેવું કા વળી શું થયું સવિતાજી મને પાણી ભરવાનું બહુ તકલીફ પડે નથી મજા આવતી એટલે અહીંથી મકાન હું ફેરવી નાખું હવે ના 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 સવિતાજી તો મકાનો ફેરવતા હું છું ને આ કમાજી બેઠા છે ને તમારા માટે સમજો પાણી રોજ હું ભરી દઈશ હવે તો વાંધો નહીં એમાં આજે મારે બે કામ થશે એક તીરે બે પંખી મરે એવું છે કેમ બે પંખી મરે એટલે એટલે છે ને જો તમને પાણી ભરી જાય રોજ આવું એટલે અને ઓલી ને જાય કે મારો કમો તો આમ તો જો મને રોજ પાણી ભરી જાય તમે ખુશ ને ઈ ખુશ હા કમાજી ઇન્ટેલિજન્ટ તમે પણ મગજવાળા હો અને આપણે બેન રોજ મન ભરીને વાતો ઈ થાય સાચી વાત છે મળવાનો મોકો મળે ખાલી તો પાણી ભરી દ્યો આ બધા કર્યો તમે સવિતાજી હવે છે ને તમે શાંતિ નીચે બેસી જાઓ હું છે ને બે નું પાણી ભરી લઉં હો ધ્યાન રાખજો પાછા કમાજી ધ્યાન રાખો મારું ધ્યાન આવા જ હતું અરે તમે પાણી ભરો ને કે તમે અંદર રડી જશો સાચી વાત છે આ તમારું બેડું અને હવે છે ને હું મારું બેડું ભરી લઉં થેન્ક યુ ઓકે તમે કેટલા હારા હો આ આ ગામમાં કોઈ મારી મદદ ન કરે તમારી સિવાય અરે સવિતાજી શું વાત કરું હું તો છે ને આમે એને સેવાભાઈ માના એમાં તમે જ્યાંથી આવ્યો છો ને મારી તો જિંદગી બદલાઈ ગઈ હો સવિતાજી હવે તો જ્યાં પાણી ભરું છું ને મારા ઘરમાં મેં કોઈ દી ખરીના બે કટકા નથી કર્યા આ તો તમે કીધું ને એટલે મકાન નથી બદલતી ના. હું મકાન જ બદલી દઉં તમે મકાન નો બદલાતા હાચા તમારું માન જ એટલું હા મારું માને કાંઈ વાંધો નહીં હા ઓલી મારી બેટી જોઈ લો ગયા આવશે આપણા ગામમાં છે આખા પૈસા જાજા હો બહુ આખા પૈસા અરે કર્યા મારી બેટી પેલો ઓલો ભાભો ખબર હે તમને આબો અરે ઈ તો બહુ ખોચરો ઓલો હે ખેમોડો હો ને હા અને એક હમણાં નવું બીજું નવો એક જાયગો હે એવું હે હા ખબર નહીં. ઈ છે પણ ઈ એને વાત તો ન મેં નથી જોયો એને ઈ છે કોણ ઈ ત્યાંનો જો હમણાં આવ્યો હે એને ઈ બાજુ નોકરી કરતો હતો અને હમણાં રજા પર આવ્યો ને મેં તો આમ જો આખા પછી સિવાય કે નોકરી એ નો મેલા બે એક થઈ ગયા મેલા બરાબર અને મને તો ભાડું ન મૂકે હાલો બેન એ જલ્દી આવે ને આપણે નીકળીને કોક હાલો, જોઈ હાલો, તો લોચો મારે છે મોટો હાલો જલ્દી હું લઈ લો હવે તમારે અડાઈ કોઈ દી આ કમાજી બેઠા તમારે બેડું ઉપાડે હાલો બધું હું જ કરી દઉં તમે આગળ હાલો તમે તારે હું નહીં તમે આગળ એવું? આવો આડા આગળ તમારા હાથમાં હે ખાસ મારું તો કામ થઈ ગયું હા લીમડાનો કેવો સાયો રે આ લે અરે એ કીમા બાપા શું લે શ્યામ દીકરા તું લે કેટલા ટાઈમ પછી આવ્યો જો ગામમાં કોલેજ કરતો લાગે છે નહીં હા બહાર ભણતો તો ને મજા જ ન આવે મેં કીધું આપણા ગામડા જેવું થાય નહીં આપણા ગામ જેવું થાય નો થાય નો થાય હો અને ઓલો કેમ દેખાતો નથી કોણ એક જ છે ને આપણે આખા ગામમાં મોટી મોટી મશીન લ્યો સૈતાજી બેડું પકડો જલ્દી અરે પણ શું થયું અરે આમ જો ઓલો ખીમોડો બેઠો છે અને ઓલો બેઠો છે સમજો ઓલો બહારથી આવ્યો ને આખા પૈસું મોટો છે એ મારા બેટા એક થઈ ગયા છે અને મારી વાયા પડી ગયા છે તો હવે હાજર મને ભાઈરો મુકતા નથી નકરા પ્રોબ્લેમ થઈ ગયા છે તો હું વહી જાઉં આગળ હાલતા થાવ ઓહો કમાજી અરે આ નથી મારા માટે એટલી તકલીફ તમે બેઠી લ્યો વાંધો નહીં બાય બાય ઓકે બાય ઓલા મોટા મોટાનું મશીન ગમલો ઘરમાં કઈ હાલતું નથી અને કે હું વટનો કચકો મારું હાલે જોઈએ ભાઈ જ્યાં છે લે લે હા, લે આ કોણ હે નહીં ખબર આપણા ગામની સવલી સૌલી એ સવલી ક્યાં ગઈ તી પાણી ભરવા હે હા લે આ પણ એમ નહીં આ સૌલી નામ થોડું ઓલું નથી લાગતું અમે તો મને લાગે ને Yeah. સ્વીટી નામ રાખી દેવાનું સારું લાગે ને થોડું સૌલી કેવું નામ લાગે હાવ તાર નામ કુટી રાખું છે કુટી એ બાબા તમને એક તો સંભળાતું નથી ને તમે નામ બગાડો માં ખોટા એનું નામ સ્વીટી રાખવું એ સ્વીટી તાર નામ સુટી રાખું છે બાબા તમે રહેવા દ્યો તો એનું નામ બગાડો ખોટું હા. ઈ આખા ગામમાં કહે છે કે બાબાને સંભળાતુંય બંધ થઈ ગયું બાબા તમારે કામ કોઈ બોલો ને મને ઊભી હું લેવા રાખી તમે એ ઊભી એટલે બટા રાખી કે અત્યારે પાણી ભરવા ગઈ હતી તો મને તરસ લાગી થોડું પાણી પા અચ્છા તો તમારી યારે બીજો પંચાયતીઓ આવી ગયો હે તમારી યારે પંચાયત કરવા
તમે મને વાત કરવા દો ને, મારા કરતા તમે વધારે ઉલાડા મારો અહીંયા. હે તે તું કે લે હા, હું હજી આવ્યો, મને એમ ઓળખાણ તો કાઢવા દ્યો. હે નહીં, તમે આની હારે પંચાયત કરવા આવી ગયા લાગો, મને અરે એવું ના લાગે. ના, હવે તમે મારી આની યાર ક્યાં ગણતરી કરો? હું તો હજી આવ્યો, હું નવો મેં કીધું આ કોણ છે? મેં તો આમને પેલા ક્યાંય જોયા નથી. મારે કાંઈ કામ નથી, મારે ઉતાવળ હે. તમારા બે હારે શું કામ હે? હું જાઉં. લે જો તમારા કારણે વહી ગયું, મારે ઓળખાણ નો કઢાણી. અરે અરે તારે ઓળખાણ કાઢીને ક્યાં જાવું છે ભલામણા? તારે પરણવું છે પરણવું છે એલા, આજો, આજો, આજો. ક્યાં જાવું હે? એલા, આ લે, લે. તમે આ બેઠા હો, મારું ધ્યાન ય નથી લે આવે. પાણી ભરાઈ ગયો તો. એલા, દાંતથી મારો. તારું નામ કેવો ફાઈડિયો? અરે મુના, તું મારા નામનું બગાડમાં તું યાર. મારું નામ કમો, સમજો? હા. મરદનું ફાડ્યું. મરદનું ફાડ્યું, મરદનું ફાડ્યું. આમાં નામ છે આપણું મુના. આ મરદનું આ ફાડ્યું. મરદનું ફાડ્યું પાણી ભરે. અરે મુના, તને નહીં સમજાય. સમજો, આમાં કેવું છે ખબર? આજ કમલી છે ને, સમજો, કમલીને આમ ખુશ કરવા મેં કીધું કે કમલી બોલ શું કામ છે? કમલી પાણી ભરી દે. મજા નથી આવી. મજા નથી આજ જરાય. રાગે નથી ને. મેં કીધું, એમાં શું લાય પાણી ભરી કોક દી બૈરા રાગે પાણીનો ભરવું આપણે. ભરવું પડે એ પાણી ભરવું પડે. મરદ કોઈ પાણી નો ભરે પાણી. અરે મહારાજ નહીં, હવે શું કે મજા નથી. અમે તો વાતો સાંભળી હતી કે મજા નથી ને રાડું નાખે અહીંયા તો. હે? મજા નો હોય ને કોઈ દી રાડું નાખતા હોય. એટલે આપણે વાયરમાંથી અમે બેન વાયરી કરતા હોય. હે? આવી વાયરી કર. અમે વાયરી કરતા હોય. મારે ને બેન એટલું બધું આમ ભણે ને હે? કે અમે કે વાયરી કરતા હોય હે? ને કોકની ટકા બાજે હતી. મારે મોડું હાલો પછી રાહ જોતી મારી કમલી મજા આવી. અરે ક્યાં જાય મારો? અરે બેસ તો ખરો ઘડી. બે હવે. અરે એલા ઊભો. એલા બોલો ભાગી જોયો ને ભાઈ, જો કેવો ખોટો હે, નકરી વાતો ખોટી વાતો જ નકરી કરવાની. જ્યાં હોય ને આનું જ હોય, તમારે ગમે એ સાંભળો ને એટલે. મરદ નો ખાડીયો કમો પાણી ભરે. હા, અને આ તો ગામમાં વાતો ઈ કરે. હા, બોલ. આ ગયા ને તેમ ગયા અને ખબર જ ન પડે કેટલી વારમાં પાણી ભરીને આવે. હું ગઈ હોય ને તો અત્યારે મેં અડધું ઘર આખું ભરી દીધું પાણીનું. મને કેટલી વાર લગાડી નહીં છે. લાઈ હું ઘડી ને હુઈ જાઉં. અમે તડકો તો જો નીકળ એક ઓળી આવે છે. સવારમાં વેલી 5 વાગ્યા મીઠી છું. હા, એક ઓલો લાઈટ ય મરી ગઈ નથી. અરે કમલી પાણી ભરી આવે લે. જે આવ્યો પાછો ઘડીકમાં. યા એ ભાઈ ભાઈ હા, અડધી કલાક કરી. અડધી કલાકમાં તો હું ફળિયાનું ટીપણું ભર લાવ અને પાળિયાનું ભર લાવ ને અંદરનું પાણી હોતન ભર લાવ. પણ કમલી પાણી ભરી મજા આવી ગઈ. હા, મજા આવી રહી કે પાણી ભરવામાં શેની ઓલી મજા આવે તમને? એટલે સોરી ભૂલી ગઈ એમ નહીં. હું શું કહું, ત્યાં હોવા જતો ને પાણી ભરી આમ મેલું ને આમ લે ગયા મારે આમ પાણી. મારી બેટી આમ લે આવો. અલા શેમાં ભેરું તમે? પણ હોજ નહીં ઓલો તાજો દોમાં પાણી ન પડે એમાં ભેર્યું મેં. તાજું પ્યોર પાણી ભેર્યું મેં હો. આ તો વાંધો નહીં પીવાનું ભરવાનું હતું. હા, હવે આમ તો ફ્રી થઈ ગયો આવો. હે ને હા, હવે ભાઈ હોઈ જાવ. તું બીજા હોઈ જાવ કરી. હવે હું ક્યાં જાઉં છું તમારે? કાલ હું થયું પણ પાછું વાડીએ જવાનું છે મારે તો હું ન જાણ વાળી કીધું ને. અરે આ છોડીએથી ખાતર નાખવાની વાત આલે છે હજી નાખ્યું નથી. પણ નાખી દે ને તો તારે પણ. કેમ? જમીન એકલીની મારીની છે? મારે મને હવાનું કામ જ કરતું નથી. તારે કોણ કર હું વાળી જાઉં કીધું ને. ઓહો તો વાડીએ નહીં જાવ એમ? હમ. કેમ? જમીન ખાતર કદ્યો મારી? હું એકલી વાડીએ જાય. અરે પણ હું એના અંદર થાકી ગયો, પાણી પીને થાકી ગયો બહુ. કેમ મને નહીં થાક લાગતો હોય? મને આમ શું કરું મારે? તું બેડું માં ગાલ તું. બેડું માં ગાલ. કા કીધું ને. તમારે ખાતર નાખવા જવાનું છે. હું બેન મૂકી દઈશ. હું મારું કામ કરી નાખીશ. સમજો તમે? મને ઓર્ડર કરતી નકરા. શું કીધું? ઓર્ડર કરતી હે હું કીધું એમ. જા તારું કામ કર બાર દાચું બોલાવ ને અત્યારમાં. બોલવાનું બંધ કરી લો. દાચુન વગર દાચુન ન કરતા. મને એવડે જ બોલતા. તારું કામ કર સાની મેની. સાની મુની કામ કર. વાંધો અને જોને એ કરતો અડધો કોને ક્યાં પાણી ઠલવીને આવે છે. છપક કરતા આવે. સવિતાજી, હા કે જાતા વાગ્યો. હવે મારી બેટા કે છે ને કે વાળી ખાતર નાખ્યો ને ને સવિતાજી સીધા વાળી એટલે જાઉં અને આખો દી બેઠા મીઠી વાતો કરશું અને કમની એમ થાય છે કે આ મારો કમો ખાતર નાખવાઈ ગયો. પાણીનું કામ થઈ જશે. એ કમલી, એ લાવ હું ને વાડીએ જઉં છું.
ખાતર નાખ્યો આ જાઉં છું હો. હાલો, જલ્દી. એ ઉભા રહ્યો, સહી થઈ ગયું, ઉભા રહ્યો. તું ક્યાં જાવ છો? અરે બજારમાં જાઉં હું. બજાર જાવ છો? અરે સર હું શું કહું, હાલો ને આપણી વાડીએ. કા વાડીએ શું કામ? અરે કદના મળ્યા નથી ને તો હું શું કહું, વાડીએ કોઈ છે નહીં અને આમે ઓલી મને કંપની હોકી ખબર છે? હું કે જાઓ ખેતર જઈને ખાતર નાખી આવો. મેં કીધું આમ તમે જોઈ ગયો ને તમે લાય મેં કીધું ખાતર નાખી આવું. અરે પણ મારે કપડાં બદલવા જાવું હે. મારે કપડાં કાલે પહેરવા હે નવા. કપડા છે ને પરમદી બદલાવા છે, મહિના પછી બદલાય છે, પણ આવો મોકો પછી નહીં મળે. અરે તમને ખબર નથી કાલે રવિવારની રજા હે. પણ આપણે રહેવા શું લેવા દેવા. હાલો જલ્દી, હું તો કહું હાલો મારી વાડીએ હાલો. તો કપડાં ચેન્જ કરવા તમે જાઓ. એ બધું થઈ પડશે. આ કમાજી બેઠા તમે શું ચિંતા કરો છો સવિતાજી? પછી તમને જ મોકલીશ, ધ્યાન રાખજો. સમજો આ બંદા હાજર જ છે. અને આ કપડાં નહીં બદલાણા તો તમારે નવા લઈ દેવા જોઈએ મને. તમે ચિંતા ન કરો, આ તમારે કઈ ન એવા લઈ દઈશું. બ્રાન્ડેડ પાક્કું. તો વાંધો નહીં. મારે તો વધારે સારું નવા કપડાં આવતા હાલો હશે. જલ્દી આમ જોઈ જશે ને તો પાછો લોચો થાય છે. હાલો જલ્દી, હાલો જલ્દી. લા, કમો બાબા જાગો જાગો, આમ જો આમ જાયમું ક્યાં જાયમું? અરે ઓલો જો કમલો અને સવલી. હે લે હાલે હવે આપણે એક કામ કરી ઓલી કમલી પાસે જાય. હવે તો બોમ્બ ફોડવાનો થાય જ છે. હે બોમ્બ ફોડવો છે? એટલે બટા હજી ક્યાં દિવાળી આવી છે? અરે એમ નહીં, તમે હાલો તો ખરી મારી યાર. હાલો 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 જલ્દી. સમજો. તો કમલી પાસે જવાનું જ થાય. પણ હાલો હાલો અરે પછી મારી વાત તો સાંભળ. એટલી પાણી બે હારે ભરતા હતા, અત્યારે બે હારે જાય છે. નક્કી કાઈ છે? આપણો ધંધો હું આખા ગામની પથારી ફેરવવાની. હાલ તારે અમને કમાની પથારી ફેરવી નાખી. હાલો હાલો જલ્દી. રાંધી કરીને બધું કામ પતાવી નવરી થઈને બેઠી હું. તો આ કેદી આઈસે ખાતર નાખી બાજુવાળાના ખેતરમાં નાખવા દે કે અમારા ખેતરમાં દે? અરે સાંભળો અમે તમને વાત કહેવાય ઈ. ઓહો, અને હે કમલી તું કે એકલી કેમ આમ નામ શું કરે? હું વાતો કરે મનમાં એમને બોલ જ કરતી આખો દી. એટલે મારો કઈ ઉપયોગ ખાલી નથી. ઈ તો તો અમને ખબર છે. તમે બી હું અહીંયા ગુડાણા ઈ કયો મને. તમે કઈક આમ કેતા હતા કમો ક્યાં ગયો હોય? હે કમો. ઈ તમને શું કામ છે? મારો વર છે. મારા વરની મને ખબર જ ઈ ક્યાં ગયો ને ક્યાં નહીં. એ તારો વર ક્યાં ભટકે છે તને ખબર છે? હે ઈ ઓલી સાવલી આરે ભટકે છે. તમને શું ખબર હોય? હા. આખો દી ઘરમાં હોય ની શું કરે ને મારી અમને પૂછો તમે. મારો વર તારા વરની ધ્યાન રાખતી હો. પતિ કી બાબા તમારું આ હા. તારી પતિ કી ભૂરા. આ તો અમને થી તમને કહી દે, બાકી અમારે શું. હા. હાલો હાલો ભાઈ, અમને કઈ કહેવાની જરૂર હમણે નથી. કઈ કહેવાય નહીં. હાલો હાલો અરે કાન મારે કઈ રીતે તમારી બીજી વાત માનવી? હે કઈ રીતે માની? એ તાર ધણી આવે ને એટલે તું પૂછી જોજે તું તાર. હા અમે અમારી હગી આંખું એ જોયું એ આ બધું. અરે સમજો આ કાને સાંભળ્યું અને હજી આંખે જોયું. હાલો હાલો હાલો. પતિ કી તમારું નથી પૈસા. અરે રેવા દો, કઈ કહેવાનો ફાયદો નથી. હાલો હાલો. હાલો હાલી નીકળાશે. હા મારા બેટાના બે પંચાયતિયા આખા ગામની પંચાયત કરતા હોય, મારે એનું કેમ માની લેવું? ના 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 કમો અમે આજ હવારમાં હે ને ઘડીક પાણી ભરવા હા ના કરીને વળી પણ પાણી ભરવા જાય. વાડીએ ના કરતા કરતા વળી પાછા વાડીએ ગયા. વાતમાં કાક ને કાક લોચા લાપસી છે. આવા દે. આવે ને એટલી જ વાર છે. ટીપી નાખો છે એને.